એલેમ્બિક CSR ફાઉન્ડેશને વડોદરા શહેરમાં પિંક ઓટો રિક્ષાની પહેલ શરૂ કરી છે, જેનો હેતુ માત્ર જરૂરિયાતમંદ મહિલાઓ માટે આજીવિકાની તક પૂરી પાડવાનો નથી, પરંતુ આ પ્રક્રિયા થકી સમાજમાં મહિલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો પણ છે. તેથી તે મહિલાઓ દ્વારા મહિલાઓ માટે એક પહેલ છે. જો કે આ પિંક રિક્ષા તમામ મુસાફરો માટે છે. અનોખી પહેલ માટે સૌપ્રથમ એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. તેઓને ડ્રાઇવિંગ સ્કૂલ ટ્રેનરની મદદથી ઓટો રિક્ષા ડ્રાઇવિંગ માટે યોગ્ય તાલીમ આપવામાં આવી હતી અને વડોદરા RTO તરફથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની સુવિધા આપવામાં આવી હતી. આમાંથી 2 પસંદ કરાયેલી લાભાર્થી મહિલાઓ વિધવા છે, જ્યારે એક છોકરી માત્ર 24 વર્ષની અને અપરિણીત છે, જ્યારે બાકીની તમામ મહિલાઓ પરિણીત છે. આ તમામ મહિલાઓ નાના મોટા કામ, દુકાનમાં નોકરી અને લોકોના ઘરે કામ કરી પોતાની આજીવિકા રળે છે. આ તમામ મહિલાઓ તેમના પરિવાર માટે એકમાત્ર કમાવ વ્યક્તિ પણ કહી શકાય. ત્યારે અંગે એલેમ્બિક ફાઉન્ડેશનના વડા મલ્લિકા અમીને જણાવ્યું હતું કે એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે પિંક રિક્ષા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજે આ મહિલાઓ જો રિક્ષા ફેરવતી થાય તો તેઓ માથું ઊંચું રાખીને જીવી શકે. આ તમામ મહિલાઓ વિધવા કે ત્યક્તા છે. ઘરે કમાનાર કોઈ પુરુષ નથી, ત્યારે તેઓ ઘરકામ તથા અન્ય છૂટક કામ થકી તેઓ ખાસની આવક કમાઈ શકે તેમ નહોતા. જ્યારે પિંક રિક્ષા અભિયાનમાં જોડાતા તેમને રોજની આવક શરૂ થઈ ગઈ, જે અમારા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.